નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાની ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક લઈને આવ્યા છીએ, જે ચેપ્ટર નંબર 2 છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. એમાંથી કેટલાક ઇમ્પોર્ટન્ટ MCQs, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ લઈને આવ્યા છીએ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જો તમે વિદ્યાશાલાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો. તો આજે આપણે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષારના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ, જે એમના માટે ખૂબ હેલ્પફુલ રહેશે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે MCQsની. આજના લેક્ચરની અંદર આપણે 15 MCQ લઈને આવ્યા છીએ. એ 15 MCQ સોલ્વ કરીશું. પહેલો MCQ છે કે દાંતનું ક્ષયન ક્યારે થાય છે. પ્રશ્ન છે, દાંતનું ક્ષયન ક્યારે થાય છે? તો સિમ્પલ શબ્દોમાં કહું કે મોંમાં જ્યારે એસિડિકતા વધે ત્યારે દાંતનું ક્ષયન થાય છે. એ સૌથી પહેલાં તમારે સમજવું પડશે, એસિડ કોને કહેવાય છે, બેઝ કોને કહેવાય છે અને ક્ષાર કોને કહેવાય છે. પીએચના રિગાર્ડિંગ જુઓ, ટોટલ પીએચનો જે રેશિયો છે 0 થી 14 છે, મધ્યમાં આવે છે 7. હવે 7 થી ઓછી પીએચ હોય એને કહેવાશે એસિડ, અને 7 થી વધારે પીએચ હોય એટલે કે 7 થી 14 સુધી. 7 થી ઓછી તો કેટલા સુધી? તો 0 સુધી. 7 થી વધારે તો કેટલા સુધી? 14 સુધી. તો એ લોકોને કહેવાશે, એ પદાર્થને કહેવાશે બેઝિક પદાર્થ. તો પ્રશ્ન થાય કે 7 વાળા કે જેની 7 પીએચ છે એ શેમાં આવશે? એસિડમાં આવશે કે બેઝમાં આવશે? તો ના એ એસિડમાં આવશે, ના એ બેઝમાં આવશે. એ આવશે તટસ્થમાં. ચલો, આટલું તમને સમજાઈ ગયું કે પીએચ જે છે, પીએચ હોય છે 0 થી 14 સુધી. 0 થી 7 જે છે એ એસિડ, 7 થી 14 જે છે એ બેઝ છે. હવે પહેલો ક્વેશ્ચન એવો છે કે દાંતનું ક્ષયન ક્યારે થાય છે? તો તમારે જવાબમાં એટલું યાદ રાખવાનું છે કે જ્યારે મોઢામાં પીએચ એસિડિકતા વધે છે ત્યારે દાંતનું ક્ષયન થાય છે. તો જુઓ, અહીંયા આગળ શું છે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે. ઓપ્શન બી છે, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં વધારે હોય ત્યારે. સીમાં છે, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 હોય ત્યારે, અને જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 7 હોય ત્યારે. તો હવે જુઓ, ઓપ્શન જોતા અહીંયા આગળ એવું છે કે પીએચ 7. તો મેં તમને એવું કીધું કે એસિડિકતા વધારે હોય ત્યારે, એટલે જો 7 હોય તો એ તો તટસ્થ, એટલે આ તો ઓપ્શન નીકળી જ જવાનો, કે એના આવવાના તો ચાન્સીસ છે નહીં. અહીંયા શું કીધું? 5.5 કરતાં વધારે હોય ત્યારે, તો એ પણ શક્યતા નથી. હવે અહીંયા આ બંનેમાંથી કન્ફ્યુઝન રહે કે 5.5 હોય ત્યારે આવશે કે એના કરતાં ઓછી હોય ત્યારે આવશે. તો જુઓ, અહીંયા આગળ એવું છે 5.5 હોય ત્યારે અને 5.5 કરતાં ઓછી હોય ત્યારે. તો આ બંનેની અંદર વધારે એસિડિક કોણ હશે? તો આ હશે, પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે. તો આપણો આન્સર જે આવશે એ આવશે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે દાંતની અંદર ક્ષયન થાય છે. નેક્સ્ટ MCQ જોઈએ. અહીંયા આગળ પ્રશ્ન છે, નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? હવે જુઓ, મેં તમને pH નો રેશિયો તો સમજાવ્યો કે 0 થી 7 હોય તો એસિડ, 7 થી 14 હોય તો બેઝ. જુઓ, એસિડિકતામાં જેમ જેમ પીએચ ઓછી એમ એસિડિકતા વધારે, પણ બેઝમાં જેમ જેમ બેઝ વધારે, રેશિયો વધારે, એમ બેઝિક વધારે. તો અહીંયા આગળ આપણે જોઈએ કેટલી પીએચ છે?
એક છે 8.2, એક છે 9.3, એક છે 11.5 અને એક છે 10.6. તો આ બધામાં જેની પીએચ સૌથી વધારે હશે એ વધારે બેઝિક હશે. તો સૌથી વધારે પીએચ છે 11.5. તો આપણો આન્સર આવશે પીએચ 11.5 વાળું દ્રાવણ જે છે અથવા તો જે પદાર્થ છે એની જે બેઝિકતા જે છે એ કેવી હશે? સૌથી વધારે હશે. તો પીએચ 11.5 વાળું દ્રાવણ જે છે એની બેઝિકતા વધારે હશે. સમજાવું છું અહીંયા આગળ. દેખો, પીએચ જે છે ને 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 આટલી પીએચ હોય, બરાબર. અહીંયા આગળ છે તટસ્થ. હવે અહીંયાથી જેમ જેમ ઓછો આંકડો થશે એમ એમ એસિડિકતા વધુ હશે. અહીંયા જેમ જેમ વધશે એમ એમ બેઝિકતા વધુ હશે. તો જેમ જેમ પીએચ ઓછી એમ એસિડિક વધુ, જેમ જેમ પીએચ વધુ એમ બેઝિકતા વધુ. અને જો 7 હોય તો એ પદાર્થ કેવો હશે? તટસ્થ હશે. તો 2 એમસીક્યુમાં તમને આઈડિયા આવ્યો હશે. ત્રીજો જોઈએ, NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? NH4Cl તો સૌથી પહેલાં તો અમુક તમારે યાદ રાખવા પડશે કે પદાર્થ એસિડિક છે કે બેઝ છે. તો એના આધારે તમે જવાબ આપી શકશો. કારણ કે જુઓ, અહીંયા આગળ સ્પેસિફિક પીએચ પૂછી નથી. પીએચ ઇક્વલ પૂછી છે, ગ્રેટર ધેન પૂછી છે, લેસ ધેન પૂછી છે અને ઇક્વલ પૂછી છે. મીન્સ કે પીએચ 0 પૂછી છે, 7 પૂછી છે, 7 કરતાં વધારે પૂછી છે કે 7 કરતાં ઓછી પૂછી છે. તો અહીંયા આગળ NH4Cl જે છે એ એસિડ છે. એસિડ છે. તો હવે જુઓ, આપણે વાત થઈ હતી કે એસિડ જે છે એની પીએચ 7 કરતાં ઓછી હોય. જો બેઝ હોય તો 7 કરતાં વધારે હોય. તો અહીંયા ઓપ્શન જુઓ તમે, એસિડ અને બેઝ જે છે, જો અહીંયા આગળ આ તો આવવાની શક્યતા નથી, આ પણ આવવાની શક્યતા નથી. ઓકે, તો આ બંનેમાંથી ઓપ્શન હોઈ શકે, સી અને બી. એમાંય એવું પૂછ્યું છે NH4Cl, એટલે મેં તમને કીધું કે એસિડ છે. તો એસિડ હોય તો એની પીએચ હંમેશા કેવી હોય? 7 કરતાં ઓછી હોય. તો પીએચ લેસ ધેન 7. આપણો આન્સર આવશે પીએચ લેસ ધેન 7, એટલે કે 7 કરતાં ઓછી જે પીએચ છે એ એસિડિક પદાર્થમાં આવશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? આ તમારે યાદ રાખવાનું થશે. આ એમસીક્યુને તમારે યાદ રાખવો પડશે. અત્યાર સુધી જે આપણે જોયું ને એ કેવું હતું કે પીએચના આધારે આપણે અનુમાન લગાવી શકતા હતા, કે પીએચનું પ્રમાણ આપ્યું હોય તો એના આધારે આપણે અનુમાન લગાવી શકતા હતા. અહીંયા આગળ પ્રશ્ન એવો છે, નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? તો આ બધામાં સૌથી પ્રબળ એસિડ નાઇટ્રિક એસિડ છે, HNO3. બરાબર. નેક્સ્ટ જોઈએ, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, ધ્યાન આપજો. જો જલીય દ્રાવણો A, B, C અને D ની પીએચ અનુક્રમે આપેલી છે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો એસિડિકતાનો ક્રમ શું થશે? મેં તમને કીધું હતું કે પીએચ જેમ જેમ ઓછી જશે એમ એસિડિકતા વધારે થશે. તો ચલો અહીંયા આપણે જોઈએ કે
1.9, 2.5, 2.1 અને 3 જે છે તો એસિડિકતાનો ક્રમ આપણે જોવાનો છે. જોઈએ, અહીંયા લખું છું 1.9, 2.5, 2.1, 2.1 અને 3. આને આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવીશું તો 3. 2.5, 2.1 અને 3.0. હવે જુઓ, અહીંયા આગળ લેસ ધેન ગ્રેટર ધેન જોવાનું છે. આ જે છે 3 જે છે કયા દ્રાવણની પીએચ છે તો 3 જે છે એ ડી ની છે. પછી 2.5, 2.5 કોની છે તો 2.5 ની 5 જે છે બી ની છે. 2.1, 2.1 કયા દ્રાવણની છે તો સી ની છે અને બાકી બચ્યો એ. આને આપણે એસિડિકતા પ્રમાણે ગોઠવવાનું છે. એસિડિકતા પ્રમાણે ગોઠવતા લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે એ ખાસ યાદ રાખવાનું છે. તમારે ભૂલ ક્યાં થશે તો આ લેસ ધેન અને ગ્રેટર ધેનમાં ભૂલ થશે. જુઓ, હવે અહીંયા આગળ ઓપ્શન આપણે જોઈએ કે આપણો જે ઓપ્શન જે થશે એ ડી બી સી એ થશે. પણ લેસ ધેન કે ગ્રેટર ધેન એ તો પછી વાત રહી, પણ પહેલાં આપણે જોઈશું કે એ કેટલામાં થાય છે. થતું હશે એમાંથી જ આપણે વિચારવાનું રહેશે. તો ચલો, અહીંયા આગળ આ ઓપ્શન આવવાની શક્યતા નથી. હોઈ શકે કારણ કે અહીંયા ઉલટું છે. ચલો હવે આપણે એને વિચારીએ, પણ આપણે એને એસિડિકતાના ક્રમ પ્રમાણે ગોઠવવાની છે એટલે આપણે આ 3માંથી વિચારવાનું થાય. આ 3માંથી એને વિચારવાનું થશે. ઓકે, હવે જુઓ, ગ્રેટર ધેન હશે તો એના કરતાં એની વધારે છે એવું વિચારવાનું થાય. તો આપણે એને લેસ ધેનમાં રાખવાની છે. પીએચ જે છે એ લેસ ધેનમાં આવશે. ચલો જોઈએ એસિડિકતાનો ક્રમ કયો થશે. તો એસિડિકતાનો ક્રમ જે છે એ આ જવાબ થશે. જો A લેસ ધેન C લેસ ધેન B લેસ ધેન D. કેમ એવું થશે? તો આ જે છે એની એસિડિકતા જે છે એસિડિકતા ઓછી હશે. સોરી, અહીંયા 3 નથી, 1.9 આવશે. અહીંયા આગળ આ ઓપ્શન આવશે. કેમ? ડી બી સી એ. અહીંયા આગળ ડી ની જે છે પીએચ 3 હતી, બી ની 2.5, સી ની 2.1 અને એ ની 1.9. તો જેમ જેમ પીએચ ઓછી એમ એમ એસિડિકતા વધુ આવશે. તો આનો આન્સર થશે આ ડી લેસ ધેન બી લેસ ધેન સી લેસ ધેન એ. એટલે કે આની પીએચ 1.9, આની 2.1, આની 2.5 અને આની 3. તો જેમ જેમ પીએચ ઓછી એમ એમ એસિડિકતા કેવી થશે? વધારે થશે. માટે આપણો આન્સર આવશે સી. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 6. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તટસ્થ સ્વભાવ ધરાવે છે. તો જુઓ, અહીંયા આગળ ઓપ્શન છે ખાટા ફળોનો રસ એ એસિડિક આવશે, લીંબુનો રસ એ પણ એસિડિક આવશે, ધોવાના સોડાનું દ્રાવણ જે છે એ બેઝિક આવશે. જ્યારે આપણને એવું કીધું છે તટસ્થ સ્વભાવ. તો તટસ્થ સ્વભાવ જે છે એ કોણ ધરાવે છે? તટસ્થ સ્વભાવ
ક્ષાર ધરાવે છે. જેટલા ક્ષાર છે એ ક્ષાર તટસ્થમાં આવશે. એમની પીએચ કેટલી હશે? તો પીએચ એમની હશે 7. તો ક્ષારમાં એક ઉદાહરણ આપણે લઈએ છીએ, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. NaCl. તો એ જે છે એ તટસ્થમાં આવશે, માટે આપણો આન્સર થશે ડી. મીઠાનું જલીય દ્રાવણ જે છે એ તટસ્થ સ્વભાવ ધરાવે છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હશે? હવે જુઓ, પીએચ જે છે અથવા તો એસિડિક બેઝિકતા જે છે એ લિટમસ પેપર પર શું અસર કરે છે? તો લિટમસ પેપર પર તમારે એવું યાદ રાખવાનું છે, એ ભૂલા અને બે લાંબુ. એ ભૂલા બે લાંબુ. હવે તમને એમ થશે કે આ શું છે? તો એથી એસિડ, ભૂ એટલે ભૂરું લિટમસ પેપર, લા એટલે લાલ લિટમસ પેપર. અહીંયા બે એટલે બેઝ, લાલ ભૂરું લિટમસ પેપર. એવું યાદ રાખવાનું, એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. બે લાંબુ એટલે કે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તો પ્રશ્ન આપણને શું કર્યો છે કે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે, તો ભૂરામાંથી લાલ બને તો એ પદાર્થ કયો હશે? એસિડ હશે. પરંતુ આપણને પીએચ નું મૂલ્ય પૂછ્યું છે, તો પણ આપણને આવડે, કારણ કે આપણને ખબર છે, આપણે આગળ જોયું કે પીએચ નું મૂલ્ય 0 થી 7 વચ્ચે હોય તો એ પદાર્થ કયો કહેવાશે? એસિડિક કહેવાશે. એટલે કે 7 થી ઓછી પીએચ ધરાવતા. તો આપણો આન્સર થશે એ, 0 થી 7 વચ્ચે. કેમ? તો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ જે છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. આગળ જોઈએ દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? આપણા જે દાંત છે એ દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? તો એમાં જવાબ આવશે કેલ્શિયમ ફોસ્ફેટ. આપણો આન્સર થશે કેલ્શિયમ ફોસ્ફેટ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 9. કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય છે? એટલે કે કયા જલીય દ્રાવણ જે છે એની પીએચ 7 હશે, તટસ્થ હશે? તો ઓપ્શન આ નહીં આવે, આ પણ નથી શક્યતા, આ પણ નથી. જવાબ આવશે KNO3. કેમ KNO3? તો KNO3 માં HNO3 પ્રબળ બેઝ છે અને KOH પ્રબળ એસિડ છે. HNO3 જે છે પ્રબળ એસિડ છે અને KOH પ્રબળ બેઝ છે. એટલે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંનેની હાજરી હોવાથી પીએચ જે છે 7 થાય છે. તો કયા દ્રાવણની? તો KNO3 ની. ઓકે, જોઈએ નેક્સ્ટ MCQ. CaCl2 plus X, it gives CaSO4 plus 2NaC માં X બરાબર શું હશે? અહીંયા આગળ જુઓ, CaCl2 plus X, it gives CaSO4 plus 2NaC માં આપણે X નું જે છે X માં કયું આવશે એ જોવાનું છે. તો અહીંયા પહેલા આપણે લખીએ છીએ plus X, it gives CaSO4 plus 2NaC. તો કયું આપણને મળશે? તો અહીંયા આગળ જો X ની વેલ્યુ શોધવાની છે, અહીંયા આગળ SO4 છે, અહીંયા ક્યાંય છે નહીં, એટલે એક તો ફિક્સ થાય કે SO4 તો આવશે જ, બરાબર? તો
તો SO4 વાળું જવાબ કયો છે આપણો? Na2SO4. બંને બાજુ જે છે એ સરખા પ્રમાણમાં હોવું જોઈએ. તો સિમ્પલ રીતે જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા CaSO4 છે, અહીંયા ક્યાંય CaSO4 છે નહીં, બરાબર. અને અહીંયા જુઓ SO4 એના ઉપરથી ડાયરેક્ટ તો તમે સમજી જ શકો છો, પણ જો અહીંયા આગળ 2Na છે એ પણ અહીંયા છે નહીં, તો બંને બાજુ સરખું કરવા માટે અહીંયા આગળ 2 Na પણ ખૂટે, એટલે જવાબ આવશે Na2SO4. જવાબ આવશે Na2SO4. તો એકવાર આપણે કરી લઈએ. CaCl2 પ્લસ Na2SO4 it gives CaSO4 2NaC. જોઈ લઈએ આપણે. Ca આવી ગયું છે, Cl2 પણ થઈ ગયા, 2Cl. ઓકે, પછી અહીંયા આગળ Cl આવશે. ઓકે, Na2SO4, SO4 બાકી હતા, 2Na હતા, 2 સોડિયમ અને SO4 બાકી હતું, એટલે જવાબ આપણો આવશે Na2SO4. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? હવે આપણને પદાર્થ કીધો છે ને સામે એસિડ કીધો છે. કયા પદાર્થમાં કયો એસિડ હોય છે? તો ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય, સાચું છે. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય, સાચું છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય, સાચું છે. ટામેટામાં ટાર્ટ્રિક એસિડ હોય એ ખોટું છે, કારણ કે ટાર્ટ્રિક એસિડ આમલીમાં હોય છે. તો નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ઓપ્શન ડી, ટામેટા ટાર્ટ્રિક એસિડની જોડ જે છે એ યોગ્ય નથી. આગળ જોઈએ. ક્વેશ્ચન 11. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- પ્રમાણોનું આયનોનું પ્રમાણ વધારે હશે? તો OH- આયનનું પ્રમાણ વધારે શેમાં હશે? તો OH- નું પ્રમાણ જે છે વધારે CH3COONA માં હશે. CH3COONA માં. કેમ? તો એની અંદર પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ આવેલા છે. પ્રબળ બેઝ, એની અંદર પ્રબળ બેઝ કયો? NaOH આવેલો છે, અને નિર્બળ એસિડ CH3COOH આવેલો છે. આ છે નિર્બળ એસિડ, આ છે પ્રબળ બેઝ. પ્રબળ બેઝ આવેલો હોવાથી એની અંદર OH- આયનોનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો જવાબ આવશે CH3COOH. નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો જુઓ, માર્બલ આપે, ચૂનાનો પથ્થર, ખાવાનો સોડા. જવાબ આવશે આપણો ચૂનો. ચૂનો જે છે એ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ આપશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH લગભગ ખાલી જગ્યા હશે.
હવે મેં તમને આગળ કહ્યું હતું એ ભૂલા અને બે લાભો, અહીંયા આગળ શું પૂછ્યું છે? લાલ ને ભૂરું બનાવે છે એટલે કે બેઝ આવશે. બેઝ હોય તો એની pH 7 કરતાં વધારે હોવી જોઈએ. તો અહીંયા આગળ ઓપ્શનમાં એક જ ઓપ્શનમાં pH જે છે 7 કરતાં વધારે આવશે, એટલા માટે આપણો આન્સર આવશે 10. આગળ જોઈએ. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. હવે જુઓ, અહીંયા આગળ તમારે એવું યાદ રાખવાનું છે કે એસિડ જે છે ને એ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે, એટલે કે ચૂનાનું જે પાણી છે એને દૂધિયું બનાવે, એસિડ બનાવે. તો અહીંયા આગળ એસિડ કોણ છે? ઓપ્શન બી HCl. એ એસિડ છે એ શું કરશે? ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. અહીંયા આગળ આપણા 15 MCQ પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્નો તરફ જઈએ. આગળ ઓકે, ટૂંક નોંધ લખો pH માપક્રમ. pH માપક્રમ વિશે સમજવાનું છે. ટૂંક નોંધ છે, શોર્ટ નોટ છે, બરાબર. pH માપક્રમ જે છે પૂછાઈ શકે એવી સંભાવના છે. તો પહેલા તો pH, તો આપણને એવું થાય કે pH નું પૂર્ણ નામ શું થતું હશે? તો એનું પૂરું નામ થાય છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. જોઈએ pH માપક્રમ વિશે. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેનું માપક્રમ એને pH માપક્રમ કહે છે. જુઓ, અહીંયા લખું છું પૂરું નામ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ આયનની સાંદ્રતા માપવા માટેનું માપક્રમ જે છે એને pH માપક્રમ કહે છે. pH માં P જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે કે આ હાઇડ્રોજનની કેટલી શક્તિ છે. હાઇડ્રોજનનું પોટેન્જ સૂચવે છે. આ pH માપક્રમમાં જે P આવેલો છે એને હંમેશા શોર્ટ મતલબ સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. pH જે છે એમાં P જે છે એને સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. pH માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ જ એસિડિક થી 14 એટલે કે ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક સુધીની pH નું માપન કરી શકીએ છીએ. તો pH માપક્રમ જે છે એના દ્વારા આપણે 0 થી 14 એટલે 0 હોય એટલે ખૂબ જ એસિડિક થશે, 14 એટલે ખૂબ જ બેઝિક થશે. તો એનું જે છે એનું માપન કરી શકીએ છીએ. જેમ કે pH માપક્રમ પરથી 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે અને 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. તો મેં તમને કાલે નહીં આગળના લેક્ચરમાં જણાવ્યું કે pH જે છે એ pH માપક્રમ પર જે 0 થી 7 હોય, 0 થી 7 એ હશે એસિડ, 7 થી 14 જે હશે એ હશે બેઝિક પદાર્થ, આ હશે એસિડિક પદાર્થ અને આ બેઝિક પદાર્થ છે. અને જેની 7 pH હશે એ હશે તટસ્થ પદાર્થ. તો pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણ હશે, 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણ હશે અને 7 હશે એ તટસ્થ દ્રાવણ હશે. એટલે કે 0 થી 7 હોય તો એસિડ, 7 થી 14 હોય તો બેઝ અને જો 7 હોય તો પદાર્થ કેવો હશે? તટસ્થ હશે. વધુમાં જેમ pH મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. હવે જુઓ, 7 થી 14 જાય, 8, 9, 10, 11, 12, 13 અને 14. 7 થી 14 જાય ને એટલે શું થશે
કે OH માઇનસની જે OH માઇનસ જે છે એની સાંદ્રતામાં વધારો થશે. 7 કરતાં જે 8 હશે એમાં OH માઇનસની સાંદ્રતા વધારે હશે. 8 કરતાં 9 જે છે એ 9માં એની સાંદ્રતા વધારે હશે. 9 કરતાં 10માં વધુ, 10 કરતાં 11 વધુ, 11 કરતાં 12માં વધુ, 12 કરતાં 13માં વધુ અને 13 કરતાં 14માં વધુ. એટલે સૌથી વધારે OH માઇનસની સાંદ્રતા, OH આયનની સાંદ્રતા ક્યાં હશે? 14માં હશે. એટલે કે અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. તો જેમ જેમ તમે 7 થી 14 જશો એટલે બેઝિકતામાં શું થશે? વધારો થશે. કેમ વધારો થશે? તો OH માઇનસની સાંદ્રતા જે છે એ વધે છે એટલા માટે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. તો જેમ જેમ pH વધશે એમ શું થશે? દ્રાવણ જે છે એ વધારે બેઝિક બને છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત પેપરનો ઉપયોગ થાય છે. હવે જુઓ, લિટમસ પેપરનો જે છે pH માપવા માટે લિટમસ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પરંતુ pHનું મૂલ્ય ઓછું. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી, પણ pHનું મૂલ્ય વધારે. હવે જુઓ અહીંયા આગળ અત્યારે આપણે વાત કરી OH માઇનસની, પણ જો હાઇડ્રોનિયમ આયનની વાત કરીએ તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય ને એમ એસિડિકતા વધારે હોય, પરંતુ pHનું મૂલ્ય જે છે એ ઓછું થાય છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી એમ એસિડિકતા ઓછી, પરંતુ pHનું મૂલ્ય કેવું જ થાય? વધે જાય. મતલબ શું કહેવા માંગે છે કે જુઓ અહીંયા આગળ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 7 થી ઓછી આવશે. બરાબર, 7 ને આપણે અત્યારે રહેવા દઈએ, 6 સુધી સમજીએ કે જેમ જેમ H+ આયનની સાંદ્રતા વધારે એમ એસિડિકતા કેવી હશે? વધુ હશે, પરંતુ pHનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એટલે કે આમ જઈશું રિવર્સ ત્યારે pHનું મૂલ્ય ઓછું થશે, પણ જે H+ આયનની જે સાંદ્રતા જે છે હાઇડ્રોનિયમ આયનની એ વધારે હશે અને એસિડિકતા પણ કેવી હશે? વધારે હશે. જો pHનું મૂલ્ય ઓછું એમ એસિડિક વધારે, જેમ કે 5 pH હોય અને 4 pH હોય તો એમાં 4 pH વાળું જે પદાર્થ છે એની સાંદ્રતા એ એસિડિકતા કેવી છે? પેલા કરતાં વધારે છે. મૂલ્ય ઓછું હોય તો એસિડિકતા વધારે હોય, મૂલ્ય વધુ હોય તો એસિડિકતા ઓછી હોય. એવું તમારે સિમ્પલમાં યાદ રાખવાનું છે. અને સાંદ્રતા ઓછી એમ એસિડિકતા ઓછી, પરંતુ pHનું મૂલ્ય કેવું થઈ જાય છે? વધી જાય છે. તો આઈ હોપ તમે આ pHનું મૂલ્ય બરાબર રીતે સમજી ગયા હશો. આગળ જોઈએ આપણે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. અહીંયા આગળ એસિડ અને બેઝના ગુણધર્મો વિશે વાત કરી છે. એમાં ઓલમોસ્ટ આપણે pH વિશે જે છે એ સમજી ગયા. આગળ જોઈએ. એક તો જુઓ, એસિડ જે છે સ્વાદે ખાટા હોય, જેની pH 7 કરતાં ઓછી હશે એ પદાર્થો એસિડ કહેવાય. બરાબર, તો એસિડ જે છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. કમ્પેરમાં આપણે બેઝ જોઈએ તો બેઝ જે છે સ્વાદે તુરા હોય છે. એનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે અહીંયા આગળ લીંબુનું ઉદાહરણ લઈએ. લીંબુ એસિડિક પદાર્થ છે તો લીંબુ જે છે ખાટું હોય છે. અહીંયા ઉદાહરણ લઈએ આપણે વોશિંગ પાવડર. વોશિંગ પાવડર જે છે એ બેઝમાં આવશે તો એ સ્વાદે કેવું હોય છે? તુરું હોય છે. બીજો ગુણધર્મ છે તે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આપણે અગાઉ જ વાત કરી, એ ભૂલા એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવશે. સામે અહીંયા તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, એટલે કે બેલાભુ. બેઝ લાલ લિટમસને ભૂરું બનાવશે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. એ ભૂલા અને બેલાભુ. એસિડ ભૂરાને લાલ બનાવે છે, બેઝ લાલને ભૂરું બનાવે છે. તો બે ગુણધર્મો થયા, એક સ્વાદનો અને એક લિટમસ પેપરનો. જોઈએ આપણે સ્વાદ લિટમસ પેપર. બરાબર,
અહીંયા લખું છું એસિડ, અહીંયા લખું છું બેઝ. એસિડનો સ્વાદ ખાટો હોય છે, આનો સ્વાદ તુરો હોય છે. લિટમસ પેપર પર એ ભૂલા એટલે ભૂરાને લાલ બનાવે છે, બે લાભુ એટલે લાલને ભૂરું બનાવે છે. કમ્પેરમાં જોતા રહેજો. ત્રીજો ગુણધર્મ છે તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. એસિડ જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ક્ષાર અને પાણી બનાવશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, HCl એસિડ, બેઝ લઈએ NaOH, બેઝ લઈએ NaOH, આ થયું એસિડ, આ થયું બેઝ. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? NaCl પ્લસ H2 એટલે કે ક્ષાર અને પાણી. ઓકે, તો જુઓ, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, તો સામે એ જ રીતે તે એસિડ બેઝ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે છે. બંનેમાં સેમ જ વસ્તુ છે, ખાલી તમારે બેઝની જગ્યાએ લખવાનું છે એસિડ અને એસિડની જગ્યાએ લખવાનું છે બેઝ. જો એસિડ હોય તો એ બેઝ સાથે પ્રક્રિયા કરીને બનાવશે, જો બેઝ હોય તો એ એસિડ સાથે પ્રક્રિયા કરીને બનાવશે. તો આ થયા ત્રણ ગુણધર્મો. સમજ્યા? એસિડ બેઝ બને છે ક્ષાર અને પાણી. તો એસિડ જે છે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, જ્યારે બેઝ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. એસિડમાં ચોથો ગુણધર્મ છે તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરે છે. H2 ગેસ મુક્ત કરે છે. એસિડ જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે H2 ગેસ જે છે એ મુક્ત કરે છે. તો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો વિશે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર. નેક્સ્ટ જોઈએ, સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. હવે સૂચક કોને કહેવાય? સૂચક કોને કહેવાય છે એના વિશે જોઈએ તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. જે દ્રાવણ અથવા તો જે દ્રાવણ અથવા જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે એને સૂચક કહેવાય છે. એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકો કયા કયા છે? તો એ છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. જુઓ, હવે કોઈ પદાર્થ છે એમાં આ સૂચકને ઉમેરતા એનું રંગ પરિવર્તન થાય ક્યારે? એસિડ અને બેઝની હાજરીમાં. તો એવા પદાર્થોને સૂચક કહેવાશે. તો એમાં કૃત્રિમ સૂચકો આવે છે જે પ્રયોગશાળામાં વપરાતા હોય છે, સાયન્સની અંદર, સાયન્સની લેબોમાં, કોલેજની લેબમાં. બરાબર. જે સૂચકો વપરાતા હોય છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. તથા કુદરતી સૂચકો કયા કયા છે? તો લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રેન્જિયા, પેટુનિયા અને જીરાનિયમના રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે. જુઓ, આ કુદરતી છે, વનસ્પતિના. કોઈની પાંખડીઓ, કોઈના પર્ણ. બરાબર. આ બધા કુદરતી રીતે જે મળી આવે છે એ કુદરતી સૂચકોમાં છે. જોઈએ, વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, તેમને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. જુઓ, આ હતા એ રંગ પરિવર્તન કરતા હતા કે રંગ પરિવર્તનથી ખબર પડતી હતી. આની અંદર ઘ્રાણેન્દ્રિય એટલે કે વાસ બદલે છે. બરાબર. વાસ બદલતા સૂચકો ઘ્રાણેન્દ્રિય સૂચકો છે. એમાં કયા કયા આવશે? તો વેનીલા અર્ક છે, ડુંગળી છે, લવિંગ છે વગેરે. આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઇકેન કે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે. તો જે લિટમસ દ્રાવણ છે, જેમ લિટમસ પેપર આવે છે એમ લિટમસ દ્રાવણ આવે છે, એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. એ પણ શું છે? તો સૂચક તરીકે વર્તે છે. તો સૂચક વિશે તમે સમજ્યા હશો. આગળ જોઈએ,
તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. હવે તટસ્થીકરણ કોને કહેવાય? પહેલા તો તટસ્થ શબ્દ તમે સમજ્યા છો. શરૂઆતમાં મેં કહ્યું કે જેની pH 7 છે એ પદાર્થો તટસ્થ છે, બરાબર? તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે તો એને કહેવાશે તટસ્થીકરણની પ્રક્રિયા. એના ઉદાહરણો આપણે જોઈએ. દાખલા તરીકે NaOH HCl. મેં આગળ જ સમજાવ્યું તમને કે NaOH અને HCl. NaOH બેઝ છે, HCl એસિડ છે, બંને ભેગા થઈ ક્ષાર અને પાણી બનાવે છે, બરાબર? જુઓ, Na ની પ્રક્રિયા Cl સાથે થશે, H2O બનશે, બરાબર? ક્ષાર અને પાણી. તો આ જે આખી પ્રક્રિયા છે એને કહેવાય તટસ્થીકરણ. શું થયું? એસિડ અને બેઝ ભેગા થઈ તટસ્થ બન્યું અને સાથે પાણી ઉત્પન્ન થશે, બરાબર? કે ક્ષાર અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે, આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ. બીજું ઉદાહરણ છે 2KOH plus H2SO4 બનશે K2SO4 plus 2H2O. ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવાય. કયું? કે એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી. તો એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી બનાવે, આ પ્રક્રિયાને કહેવાશે તટસ્થીકરણની પ્રક્રિયા. ઓકે, આઈ હોપ તમને ખૂબ જ સરળ રીતે સમજમાં આવ્યું હશે. આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરના MCQ તેમજ ક્વેશ્ચન સાથે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે. થેન્ક યુ સો મચ.